વાલા વિદ્યાર્થી મિત્રો, ગણિતના આ લાઈવ ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. શું આપ સર્વને મારો અવાજ સંભળાય છે અને સ્ક્રીન દેખાય છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આજે આપણા લાઈવ સેશનની શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 7 સંકલન અને પાર્ટ 22 છે. શરૂઆત કરીશું ઉદાહરણ નંબર 43 થી. કિંમત આપણે શોધવાની છે. નિયત સંકલનમાં -1 થી 3/2 રહેશે. માનાંકમાં x ઇન્ટુ સાઇન પાઈ એક્સ ડીએક્સ. વિદ્યાર્થી મિત્રો, વાલા વિદ્યાર્થી મિત્રો, નિયત સંકલનમાં -1 થી 3/2 માનાંકમાં x ઇન્ટુ સાઇન પાઈ એક્સ. જ્યારે પણ માનાંકવાળા સવાલ હોય છે ત્યારે આપણે માનાંકની કિંમતને 0 ગણી એક્સની શક્ય કિંમતો શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. આના બરાબર જો 0 લઈએ તો x 0 હોઈ શકે અથવા સાઇન પાઈ એક્સ બરાબર 0 થઈ શકે. તો પાઈ એક્સ બરાબર 0 થાય તો આ કિંમત મળશે. પાઈ થઈ શકે એટલે અહીંયા સાઇનના શૂન્યનો ગણ આવશે, પરંતુ -1 અને 3/2 વચ્ચે આવે એવી આ એક જ કિંમત છે, તો x બરાબર 1 થશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ -1 અને 3/2 વચ્ચે 0 અને 1 બે કિંમતો આવશે, જેથી આ અંતરાલને 3 ઉપ અંતરાલોમાં વિભાજિત કરી શકીએ. પરંતુ મિત્રો, -1 થી 1 ની અંદર આ જે કિંમત છે એ ધન રહેશે. એટલે આપણે અહીં f ઓફ x બરાબર માનાંકમાં x ઇન્ટુ સાઇન પાઈ એક્સ અલગ લઈશું. -1 લેસ દેન ઇક્વલ ટુ x લેસ દેન 1 સુધી f ઓફ x બરાબર. વિદ્યાર્થી મિત્રો, આમાં આ સાઈડ જોશો તો ઋણ કિંમતો છે અને આ સાઈડ કિંમતો જોશો તો ધન થશે. જ્યારે આ ઋણ છે ત્યારે આ કિંમત પણ ઋણ છે, એટલે બંનેનો ગુણાકાર ધન છે. જ્યારે આ ધન છે ત્યારે આ પણ પ્રથમ ચરણ અને બીજા ચરણમાં સાઇન ધન આવશે, એટલે આ પણ બંનેનો ગુણાકાર ધન રહેશે. એટલે કે સાઇન x ઇન્ટુ સાઇન પાઈ એક્સ થશે.
પરંતુ જો 1 થી મોટા 3/2 જઈશું તો x ધન થશે, પરંતુ xના સ્થાને આપણે 1 થી 3/3 કિંમત મૂકીએ તો આ ત્રીજું ચરણ થશે. ત્રીજા ચરણમાં સાઇન ઋણ થવાથી બંનેનો ગુણાકાર નેગેટિવ થશે. એટલે અહીંયા આપણે આવું લખી શકીશું. વિદ્યાર્થી મિત્રો, એટલે હવે આપણે લખીએ આમ આપેલ જે પદ છે એને -1 થી 1 વિભાજિત કરીએ dx અને 1 થી 3/2 dx. અહીંયા આવશે x ઇન્ટુ સાઇન પાઈ એક્સ થશે અને આ આવશે -x ઇન્ટુ સાઇન પાઈ એક્સ. આપણે એવું લખીશું. ચલો વિદ્યાર્થી મિત્રો, આટલું ક્લિયર છે. પરંતુ નિયત સંકલનમાં જ્યારે પણ આપણે આ લિમિટ જોઈએ છીએ -a થી a, ત્યારે આપણે યુગ્મ અયુગ્મ વિધેયને ચકાસીએ છીએ. ફરી પાછા આપણે ધારો કે f ઓફ x બરાબર x ઇન્ટુ સાઇન પાઈ એક્સ લઈએ. હવે એક્સના સ્થાને -x લઈશું તો -x ઇન્ટુ સાઇન પાઈ એક્સ. આ બંને અયુગ્મ રહેવાથી માઇનસ માઇનસ પ્લસ થશે x ઇન્ટુ સાઇન પાઈ એક્સ અને આનું જ નામ f ઓફ x છે. f ઓફ -x બરાબર જો f ઓફ x થાય છે તેનો મતલબ એવો થયો કે વિધેય f એ યુગ્મ વિધેય છે. જ્યારે વિધેય યુગ્મ હોય ત્યારે 2 ટાઈમ્સ અડધી લિમિટ આવશે x ઇન્ટુ સાઇન પાઈ એક્સ ડીએક્સ -1 થી 3/2 x ઇન્ટુ સાઇન પાઈ એક્સ ડીએક્સ આવું થશે. હવે આપણે જોઈ શકીએ છીએ બે વિધેય ગુણાકારમાં છે, તો ખંડશ સંકલન અનુસાર આપણે આનું સંકલન કરીશું. ખંડશ સંકલન માટે યુવીની પસંદગી LIATEC શબ્દ અનુસાર ક્રમમાં આવતા વિધેયને આપીશું. બંનેમાં કોમન રહેશે, u બરાબર x આવશે અને v બરાબર આવશે સાઇન પાઈ એક્સ. યુનું વિકલન થશે 1 અને વીનું સંકલન થશે -cos પાઈ એક્સ ભાગ્યા એક્સનો સહગુણક પાઈ. પ્રથમ જુઓ ધ્યાનથી, પહેલાં 2 બહાર રહેશે, x ઇન્ટુ -cos પાઈ એક્સ ભાગ્યા પાઈ. આનું નિયત સંકલન પૂર્ણ છે, એની લિમિટ આવશે 0 થી 1. માઇનસ સંકલનમાં વિકલન ઇન્ટુ -cos પાઈ એક્સ ભાગ્યા પાઈ ડીએક્સ. આ અહીંયા કામ પ્રથમ પદનું અહીંયા પૂર્ણ થયું છે. ત્યાર પછી માઇનસ કરી એને પણ બ્રેકેટમાં જ લખીશું આપણે, x ઇન્ટુ -cos પાઈ એક્સ ભાગ્યા પાઈ. એમાં લિમિટ આવશે 1 થી 3/2. માઇનસ સંકલનમાં 1 ઇન્ટુ -cos પાઈ એક્સ ભાગ્યા પાઈ ડીએક્સ. લિમિટ આવશે 1 થી 3/2. હવે વિદ્યાર્થી મિત્રો, એક્સના સ્થાને 1 મૂકીશું તો 1 આવશે અહીંયા અને અહીંયા આવશે cos પાઈ. એટલે ધ્યાનથી 2 ઇન્ટુ 1 ઇન્ટુ માઇનસ તો રહેશે જ બહાર, એટલે માઇનસ આવશે અહીંયા cos પાઈ ભાગ્યા પાઈ. માઇનસ કર્યા પછી નીચલી સીમા મૂકીશું, પણ આ પદ x 0 થઈ જશે એટલે -0 આટલું પદ રહેશે. માઇનસ અને આ માઇનસ પ્લસ થઈ જશે. આની પણ લિમિટ 0 થી 1 આવશે અને કોસનું જે સંકલન થશે તે આવશે સાઇન પાઈ એક્સ ભાગ્યા પાઈ થશે અને ઓલરેડી પહેલેથી પાઈ છે જ. આની લિમિટ આવશે 0 થી 1. અહીંયા આનું કામ પૂર્ણ થયું. માઇનસ એક્સના સ્થાને મૂકીએ 3π/2, તો અહીંયા 3/2 મૂકવાનું છે એટલે cos 3π/2 એટલે એની કિંમત 0 થશે. માઇનસ
અને આ માઇનસ છે એટલે પ્લસ થશે, કોસ 0 ભાગ્યા પાઈ આવું આવશે. માઇનસ માઇનસ પ્લસ થશે, સાઇન પાઈ એક્સ ભાગ્યા પાઈ સ્ક્વેર, એની લિમિટ આવશે 1 થી 3/2. ચલો કોસ પાઈ -1 અને આ માઇનસ થશે, માઇનસ માઇનસ પ્લસ 2/પાઈ વત્તા એક્સના સ્થાને 1 મૂકો તો સાઇન પાઈ 0 થશે અને આ પણ અહીંયા 0 થશે. અચ્છા, અહીંયા આપણે 1 જ રાખીએ અને 2 ને બહાર રાખીએ. ચલો પછી માઇનસ, અહીંયા કોસ પાઈ આવશે, કોસ પાઈ -1/પાઈ પ્લસ અહીંયા સાઇન આવશે 3π/2 ભાગ્યા પાઈ સ્ક્વેર માઇનસ સાઇન પાઈ 0, આ પદ 0 આવશે. 2/પાઈ માઇનસ માઇનસ પ્લસ 1/પાઈ સાઇન 3π/2 એટલે -1 અને બાર માઇનસ રહેશે એટલે પ્લસ 1/પાઈ સ્ક્વેર. 3/પાઈ પ્લસ 1/પાઈ સ્ક્વેર આ થશે નિયત સંકલન. શું બધા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો અહીંયા સુધી? ભાઈ એકવાર ફરી નજર નાખીએ. ચલો હવે સ્વાધ્યાય 7 તરફ પ્રયાણ કરીએ. એક્ઝામ્પલ નંબર 1, 1/x - x³ dx. સૌથી પહેલાં આપણે આમાંથી x કોમન લઈશું, 1 - x² dx. હજુ આપણે આના અવયવ પાડીએ તો 1 - x 1 + x dx. આને આપણે આંશિક અપૂર્ણાંકની રીતથી આને ઉકેલીશું. તો 1/x * 1 - x 1 + x. દરેક પદને અનુરૂપ એક એક અપૂર્ણાંક લઈશું તો a/x, b/1 - x, c/1 + x. લસા લઈશું તો a × 1 - x², bx × 1 + x, cx × 1 - x. સૌથી પહેલાં એમ કહીશું, જો x બરાબર 1 હશે તો આ તો 1 જ આવશે. x બરાબર 1 હશે તો આ પદ 0 થઈ જશે. x 1 હશે તો આ પદ પણ 0 થઈ જશે. b × 1 × 1 + 1, x ના સ્થાને 1 મૂક્યા આપણે, 1 = 2b. તો આના ઉપરથી b ની વેલ્યુ મળશે આપણને 1/2. જરા ધ્યાનથી જોજો. હવે આપણે x બરાબર આ પદને કેન્સલ કરવા -1 લઈશું. જો x બરાબર -1 હોય તો 1 = પહેલું પદ 0 થશે,
બીજું પદ 0 થશે. c ઇન્ટુ -1 ઇન્ટુ 1, એક્સના સ્થાને -1 લઈશું તો માઇનસ માઇનસ +1 થઈ જશે. 1 ઇઝ ઇક્વલ ટુ -2c, તો c મળશે -1/2. હવે બે અચળાંક મળી ગયા, બે આંશિક અપૂર્ણાંક મળ્યા. હવે આપણે એક્સની કિંમત કોઈ પણ સરળ લઈ શકીએ. x0 લઈશું તો 1 ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ 1 - 0, પછી bc બંને પદો 0 થઈ જશે, અર્થાત a બરાબર 1. તો પરિણામ 1 પરથી સંકલનમાં 1/x મતલબ a/x 1/x, b/1 - x એટલે 1/2/1 - x, -1/2/1 + x dx. દરેક પદનું અલગ અલગ સંકલન લઈશું. log માનાંકમાં x 1/2 log માનાંકમાં 1 - x, અને xનો સહગુણક ભૂલાય નહીં મિત્રો, -1 થશે એ આપણે અહીંયા ભાગવાનું આવશે. -1/2 log માનાંકમાં 1 + x + c. આ બંને પદના સહગુણકો સમાન છે, તો log માનાંકમાં x, બંનેમાં -1/2 કોમન લીધા આપણે. log આ બંને પદોનો હવે સરવાળો થશે એટલે 1 - x² એવું સામાન્ય કહી શકીએ. ત્યારબાદ બે લસા લઈ શકીએ. આમ તો આ જવાબ આટલે આવી જ ગયો. તો 2 ઇન્ટુ log માનાંકમાં x -log 1 - x² + c, અને અહીંયા 1/2 આનો સહગુણક આવશે. હજુ લઈ શકીએ આગળ 1/2 ઇન્ટુ ઘાતને એટલે કે ગુણકને ઘાતમાં લઈએ તો log માનાંકમાં x² ભાગ્યા 1 - x² + c. આને અંતિમ જવાબ આપણે કહી શકીએ. એકવાર સવાલને ફરી જોઈશું આપણે. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળ વધીશું. દાખલા નંબર 3. સંકલનમાં 1/x √ax - x² dx. આ એક્ઝામ્પલમાં બે પ્રકારે આપણે દાખલો ગણી શકીએ. એક રીત હું કરાવીશ, બીજી રીત તમારે જાતે જ કરવાની. જવાબ બંનેનો સમાન જ આવશે. એક રીતમાં આદેશ છે x બરાબર a/t, આવો આદેશ લેવાનો, અને બીજામાં છે x બરાબર a sin² θ. આ તમે જાતે ગણશો. વિદ્યાર્થી મિત્રો સમજો ત્યારે ધ્યાનથી. તમને વિચાર આવે કે આદેશ યાદ કેવી રીતે રાખવાનો. જ્યારે આવું અટપટું વર્ગમૂળવાળું પદ હોય ત્યારે મિત્રો ત્રિકોણમિતીય વિધેય બનાવવું હોય તો 1 - sin² નું સૂત્ર બને. એટલે બંનેમાંથી a કોમન નીકળી જવો જોઈએ. પછી જો વચ્ચે પ્લસ હોય તો 1 + tan² અથવા 1 + cot² નું સૂત્ર બને. પછી sec² - 1 અથવા cosec² - 1,
આ પ્રકારે આપણે સૂત્ર બનાવી અને આગળ વધવું જોઈએ. બરાબર દોસ્તો, આ જાતે કરશો તો તમારો આત્મવિશ્વાસ વધશે. આના ઉપર આવીએ. dx બરાબર આનું વિકલન થશે વિદ્યાર્થી મિત્રો, આનું વિકલન થશે તો એ અચળ છે અને 1/t નું માઇનસ 1/t² dt. આ પદોને મૂળ સંકલ્યમાં મૂકતા સંકલનમાં dx ના સ્થાને -a/t² dt આવું રહેશે. પછી નીચે -a/t² dt 1/x ના સ્થાને a/t વર્ગમૂળમાં x ના સ્થાને a/t ઇન્ટુ a માઇનસ x નો વર્ગ છે એટલે a/t નો અહીંયા વર્ગ આવશે. એક એ અહીંયાથી કેન્સલ થશે વિદ્યાર્થી મિત્રો, અને એક ટી પણ અહીંયાથી કેન્સલ થશે. માઇનસને બહાર કોમન લઈએ, dt ભાગ્યા a ઇન્ટુ a સ્ક્વેર, a સ્ક્વેર અહીંથી કોમન તો વર્ગમૂળમાંથી બહાર a મળશે ઇન્ટુ 1/t માઇનસ 1/t² આવું રહેશે. અને હજુ એક ટી બચવાના ઇન્ટુ ટી અહીંયા અલગથી મૂક્યા આપણે. માઇનસ dt a ઇન્ટુ ટી, આમાં t² લસા આવશે એટલે વર્ગમૂળમાં t માઇનસ 1 ભાગ્યા t². આ t² નું વર્ગમૂળ t થશે અને આ t અહીંથી કેન્સલ થશે એટલે માઇનસ 1/a dt છેદમાં t માઇનસ 1 એનું વર્ગમૂળ એટલે કે 1/2 ઘાત આપણે લઈશું. આ ઘાતને અંશમાં લેતા t માઇનસ 1ની -1/2 ઘાત થશે વિદ્યાર્થી મિત્રો. આનું સંકલન x⁻n પ્રકારે થશે. -1/a t માઇનસ 1ની જે ઘાત છે એમાં એક ઉમેરીએ તો 1/2 ભાગ્યા 1/2 પ્લસ c. બેને અંશમાં લઈશું તો -2/a √t માઇનસ 1 પ્લસ c. t કોણ છે તો જુઓ, x બરાબર a/t તો t બરાબર શું આવશે? a/x -2/a a/x -1 પ્લસ c આ જવાબ રહેશે. વાલા વિદ્યાર્થી મિત્રો, વાત બરોબર સમજાય છે? તો આ જે સવાલ છે સ્વાધ્યાય 7ની અંદર ત્રીજો સવાલ છે. અંદર લસા લઈશું તો પણ ચાલશે અને લસા નહીં લઈએ તો પણ ચાલશે. લસા લઈશું તો આવો જવાબ મળશે -2/a √a માઇનસ x ભાગ્યા x પ્લસ c આ જવાબ રહેશે. એકવાર ફરીથી જોઈ લેશો વિદ્યાર્થી મિત્રો.
ચલો, અચ્છા વિદ્યાર્થી મિત્રો, આ 3 પ્રશ્નોમાં બરાબર ખ્યાલ આવી ગયો બધાને? ઓકે દોસ્તો, આગળ વધીશું. દાખલા નંબર 4. સંકલનમાં 1/x² x ની 4 ઘાત વત્તા 1 એની 3/4 ઘાત dx. વાસ્તવમાં આ પ્રકારના પ્રશ્નો આપણે આગળ ભણી ગયા છીએ. આપણે આની અંદર x ની 4 ઘાતને આપણે સામાન્ય લઈશું. સંકલનમાં 1/x² ઇન્ટુ x ની 4 ઘાત કોમન લેતા એની ઘાતમાં આવશે 3/4 અને અહીંયા ઘાતમાં આવશે 3/4 dx. ચતુર્થ મૂળ અને 4 ઘાત કેન્સલ. x ની ઘાત થશે 3 ને 2 5 ઇન્ટુ 1/1 પ્લસ x⁴ એની 3/4 ઘાત dx. અહીંયા સમીકરણ નંબર 1 આપીશું. આ પ્રકારના પ્રશ્નો સ્વાધ્યાય 7.10માં પણ ભણી ગયા અને એક ઉદાહરણ પણ ભણ્યા આપણે. હવે આની અંદર શું આદેશ લઈ શકીએ? તો આ જે પદ છે થોડું ઓકવર્ડ લાગે છે એટલે એના બરાબર t આદેશ લઈશું. ચતુર્થ મૂળ હોવાથી 4 ઘાત પણ આદેશ લઈ શકાય અને આમ પણ રાખી શકીએ. x ની 4 ઘાતને અંશમાં લઈએ તો x ની -4 ઘાત થશે. 1 નું સંકલન 0 થશે. આ 4 ઘાત આગળ આવશે એટલે -4 અને x ની ઘાત 1 ઘટશે dx એના બરાબર dt. 1/x⁵ dx એના બરાબર -1/4 dt. એટલે આ બે પદના સ્થાને માત્ર આ સ્ટેપ મૂકીશું આપણે. બોલો, ક્લિયર રહેશે? તો નવું પદ સંકલ્ય શું આવશે? -1/4 dt આવું રહેશે. બાકીના પદના સ્થાને 1/ આ જે મોટું પદ છે એને તો t ધાર્યું છે એની 3/4 ઘાત રહેશે. -1/4 અચળ રહેશે. t⁻³ dt આ પદનું સંકલન થશે. એની ઘાતમાં એક ઉમેરીએ તો 1/4 / 1/4 પ્લસ c આવું સંકલન થશે. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી 4 કેન્સલ. માઇનસ ટીના સ્થાને કિંમત મૂકીશું 1 પ્લસ 1/x⁴ એની ઘાત આવશે 1/4 પ્લસ c. આ જવાબ રહેશે. સમજવા માટે તો ખૂબ જ સારો સવાલ છે. આ IMP પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. એકવાર ફરી જોઈ લેશો. એક્ઝામ્પલ નંબર 5. સંકલનમાં 1/x ની 1/2 ઘાત અને x ની 1/3 ઘાત વર્ગમૂળ અને ઘનમૂળ બંને હાજર છે. આપણે તમને કીધું છે કે વર્ગમૂળ વાળું પદ હોય તો બને ત્યાં સુધી વર્ગ આદેશ લેવાનો. ઘનમૂળ હોય
તો બને ત્યાં સુધી ઘનવાળો પદ આદેશમાં લઈશું આપણે, અને વર્ગમૂળ તથા ઘનમૂળ બંને હાજર હોય તો 6 ઘાત આદેશ લઈશું. ધારો કે આ પ્રશ્ન ખૂબ જ સારો સવાલ છે, પ્રશ્ન ખૂબ જ સારો છે. આ x બરાબર t ની 6 ઘાત લઈએ તો dx બરાબર 6 × t⁵ dt આવું થશે. તો નવું સંકલ્ય મળશે આપણને તો t ની 6 ઘાત આપણે આદેશ લેવાનો. વિદ્યાર્થી મિત્રો, પછી એનું વિકલન કરીએ. હવે જુઓ નવું સંકલ્ય શું મળશે, 6 t⁵ dt ભાગ્યા t⁵ નું વર્ગમૂળ આવશે, t⁵ નું ઘનમૂળ આવશે. 6 t⁵ dt t નો ઘન આવશે, અહીંયા t² આવશે, 6 કોમન, t⁵ 2 × t³ dt, t² સામાન્ય, t+1, 6 × t³ t+1 dt. આ બહુપદી કહેવાય મિત્રો. છેદ કરતાં અંશના પદની ઘાત વધારે છે એટલે આપણે છેદનું પદ અંશમાં ગોઠવવાનું. 2-3 રીતો છે, પણ એમાં આપણે જે રીત વારંવાર ભણીએ છીએ તે ભાગાકારની રીત t³ અને t+1. t² થી ભાગ આગળ વધારીએ તો t³ + t² માઇનસ 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 t², પછી માઇનસ t થી ભાગ ચલાવીશું તો -t² -t થશે, અને 1 થી ભાગ ચલાવીશું તો t+1, તો અંતિમ શેષ -1 આવશે. એટલે અહીંયા આવશે t+1, t² - t+1 અને શેષ -1 ભાગ્યા t+1 dt. આ પદ અને આ પદને અલગ કરી છેદને જુદા કરીએ તો t² - t+1 dt મળશે, માઇનસ ઇન્ટિગ્રેશન 1/t+1 મળશે. આ દરેક પદનું સંકલન કરતાં પૂર્વ આગળ 6 છે એ ભૂલાય નહીં. ભાઈ, આમ તો ભૂલી ગયા હતા પાછા આપણે, પણ યાદ આવી ગયું, જરૂરી છે. ચલો, 6 × t⁵3/3 -t²/2 અને 1 નું સંકલન t થશે, -6 × 1/x પ્રમાણે log માનાંકમાં t+1 + c. હવે t ની મૂળ કિંમત છે તે પાછી મૂકીએ. x બરાબર t⁵ હોય તો t બરાબર x નું ષષ્ઠમૂળ આવશે. તો ધ્યાનથી 6 અંદર ગુણીએ તો 6/3, x નો ઘન t નો ઘન છે એટલે x ની 1/6 એનો 3 ઘાત રહેશે, 6/2 અહીંયા વર્ગ છે x⁻⁴
અહીંયા માત્ર ને માત્ર x રેઝ ટુ 1/6 x રેઝ ટુ 1/6 પ્લસ 1 પ્લસ c. તો પહેલું પદ બનશે 2 ઇન્ટુ એક્સ રેઝ ટુ 3 2 6 એટલે 2 ઇન્ટુ એક્સ સ્ક્વેર આવું થશે. નહીં, 1/2 ઘાત, પછી માઇનસ 3 ઇન્ટુ એક્સની 1/3 ઘાત થશે, પ્લસ 6 ઇન્ટુ એક્સ રેઝ ટુ 1/6 માઇનસ 6 ઇન્ટુ લોગ માનાંકમાં x રેઝ ટુ 1/6 પ્લસ 1 પ્લસ c. વિદ્યાર્થી મિત્રો, આ અંતિમ જવાબ રહેશે. એકવાર પ્રશ્નનો જવાબ ફરી જોઈ લઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, અમુક પ્રશ્નોની આપણે ચર્ચા આગળ કરી ચૂકેલા છીએ, એમના વિશે ધ્યાન ના આપતા આગળ વધીશું. એક્ઝામ્પલ નંબર 6 to 9 તમારે જાતે ગણવાના છે. ઓલરેડી આગળના વિડીયોમાં આના વિશે આપણે ચર્ચા પણ કરી ચૂકેલા છીએ. એક્ઝામ્પલ 10ની વાત કરીશું. sin રેઝ ટુ 8x cos રેઝ ટુ 8x upon 1 minus 2 sin square x into cos square x dx. સૌથી પહેલા આપણે આના વિશે જાણકારી પ્રાપ્ત કરી લઈએ. sin ની 8 ઘાત x માઇનસ cos ની 8 ઘાત x બરાબર a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર પ્રમાણે આના અવયવ પાડીશું. તો sin ની 4 ઘાત x cos ની 4 ઘાત x sin રેઝ ટુ 4x માઇનસ cos રેઝ ટુ 4x. આના વરી પાછા ભાગ કરીશું. sin રેઝ ટુ 4x cos રેઝ ટુ 4x sin સ્ક્વેર x માઇનસ cos સ્ક્વેર x અને sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x. આ નિત્યસમ થશે, જેની વેલ્યુ 1 થશે. તો sin રેઝ ટુ 4x પ્લસ cos રેઝ ટુ 4x ઇન્ટુ sin સ્ક્વેર x માઇનસ cos સ્ક્વેર x. તો આ પદના સ્થાને આ મૂકીશું. એટલે હવે આપણે નવું સંકલ્ય આવશે sin રેઝ ટુ 4x પ્લસ cos રેઝ ટુ 4x ઇન્ટુ sin સ્ક્વેર x માઇનસ cos સ્ક્વેર x dx. હવે છેદની અંદર પહેલું પદ અહીંયા 1 છે. 1ના સ્થાને વિચાર તો આવે છે કે sin સ્ક્વેર x વત્તા cos સ્ક્વેર x લઈએ, પણ વાલા વિદ્યાર્થી મિત્રો, આ જે પદ છે એનું મધ્યમ પદ થશે નહીં. મધ્યમ પદ થવા માટે આ 2 ઘાત નહીં હોવી જોઈએ, પણ આ છે. તો 1 લઈએ અથવા 1નો વર્ગ, કોઈ ફરક નથી. એટલે અહીંયા આપણે 1નો વર્ગ વિચારીશું. ચાલો આગળ વધીશું. sin રેઝ ટુ 4x cos રેઝ ટુ 4x. અહીંયા 1ના સ્થાને sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x
એનો વર્ગ -2 sin સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ. સાદુરૂપ આપીશું, અંશ યથાવત રહેશે. અંશમાંથી આપણે માઇનસ કોમન લઈશું તો કોસ સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ મળશે. આનું વિસ્તરણ કરીએ તો સાઇનની 4 ઘાત એક્સ મધ્યમ પદ 2 sin સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ વત્તા કોસની 4 ઘાત એક્સ -2 sin સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ. આ મધ્યમ પદ પ્લસ માઇનસ કેન્સલ થશે. sin⁴ વત્તા cos⁴ અંશ અને છેદમાં કેન્સલ થશે. આ સૂત્ર છે cos 2x માટે dx અને આનું સંકલન થશે sin 2x ભાગ્યા x નો સહગુણક પ્લસ c. તો 10મા પ્રશ્નમાં આવી રીતનો જવાબ રહેશે. બધાને ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? દાખલો સરળ છે અને ખૂબ મજાનો છે. એક્ઝામ્પલ નંબર 18. 1/cos x plus a into cos x plus b dx. આ પ્રકારના પ્રશ્ન આપણે ભણી ગયા. જો છેદમાં બંને સી વાળા પદો હોય અથવા બંને સાઇન પદો હોય તો ઉપર નીચે સાઇનના સૂત્ર વડે ગુણવાનું અને ભાગવાનું. પણ જો આ બંને અલગ હોય, આ કોસ ને આ સાઇન હોય તો ઉપરમાં કોસનું સૂત્ર બનાવવાનું. હાલ ચર્ચા પ્રમાણે કોસ એક્સ વત્તા એ કોસ એક્સ વત્તા બી બંને કોસ છે એટલે સાઇન એ માઇનસ બી આપણે ગુણીએ અને ભાગીએ. સાઇન એ માઇનસ બી અહીંયા અલગ જ છે. ભાગાકારની અંદર કોસ એક્સ વત્તા એ ઇન્ટુ કોસ એક્સ વત્તા બી ડીએક્સ. સાઇનના ખૂણાની અંદર આ બંનેને જ ગોઠવવાના છે. તો સૌથી પહેલાં એક્સ પ્લસ એ માઇનસ એક્સ પ્લસ બી. આ બ્રેકેટ ઓપન કરીએ તો આપણને મળશે એ માઇનસ બી જ. હવે સાઇન આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર આવશે અહીંયા. સાઇન એક્સ વત્તા એ ઇન્ટુ કોસ એક્સ વત્તા બી માઇનસ કોસ એક્સ વત્તા એ ઇન્ટુ સાઇન એક્સ વત્તા બી. છેદને બંને પદના છેદમાં અલગ મૂકીએ. કોસ એક્સ વત્તા એ ઇન્ટુ કોસ એક્સ વત્તા બી કોસ એક્સ વત્તા એ ઇન્ટુ કોસ એક્સ વત્તા બી ડીએક્સ. આમાં પ્રથમ કોસ કેન્સલ, આમાં બીજો કોસ કેન્સલ. હવે આ સૂત્ર બનશે સાઇન અપોન કોસ tan x પ્લસ એ માઇનસ tan x પ્લસ બી ડીએક્સ. ટેનનું સંકલન થશે વિદ્યાર્થી મિત્રો લોગ માનાંકમાં સેક એક્સ. તો અહીંયા આવશે લોગ માનાંકમાં સેક એક્સ પ્લસ એ માઇનસ લોગ માનાંકમાં સેક એક્સ પ્લસ બી પ્લસ સી. લોગની બાદબાકી, સંખ્યાનો ભાગાકાર, સેક એક્સ વત્તા એ ભાગ્યા સેક
एक्स वत्ता बी प्लस सी। आम तो आ जवाब साचो ज छे, पण जो आ सेक ने कोस में रूपांतरित करवा होय तो सेक एटले 1/cos थाय। एटले के आनो अंतिम आंसर आ प्रकारे आवशे, log मानांक में cos एक्स वत्ता बी भाग्या cos एक्स वत्ता ए प्लस सी आनो जवाब रहेशे। वाला विद्यार्थी मित्रों ने ख्याल आवी जाय छे? एक बार फरीथी प्रश्न जोई लेशो। चलो एग्जाम्पल नंबर 12। आवा प्रश्नों खास करी एमसीक्यू में पूछाय। एक्स नो घन भाग्या वर्गमूल में 1 - x रेज टू 8 dx। एक बात नक्की है कि अंश करता छेदनी घात ओછી होय तो छेदनु विकलन अंश में गोठववू। हवे एक्स नी 8 घातनु विकलन थशे 8 × एक्स नी 7 घात, पण एवुं बनतुं नथी। तो आवा संजोगों में अर्धी घात आपणे विचारवी। એટલે હવે આપણે કહીશું ધારો કે x ની 4 ઘાત આદેશ લઈશું તો આનું વિકલન થશે 4x³ dx બરાબર dt। 4 ની આપણને જરૂર નથી તો x³ dx એના સ્થાને 1/4 dt આવું થશે। 1/4 dt ઇન્ટુ 1/वर्गमूल में 1 - आना स्थाने टी आवशे એટલે t² गोठवाशे। 1/4 अचल बाकीना पदनुं संकलन थशे sin इनवर्स t प्लस c। तो आनो उकेल आवशे sin इनवर्स t ना स्थाने x नी 4 घात रहेशे तो 1/4 sin इनवर्स x रेज टू 4 प्लस c आनो उकेल रहेशे। प्रश्न बरोबर विचारीने करवानो छे मित्रों। आपणे 13 અને 14 जाते गणवाना। ऑलरेडी आपणे आगळना विडियो में आनु डिस्कशन करी चूकेला छीए। एक्जाम्पल 15 ની આપણે વાત કરીશું। cos³ x ઇન્ટુ e રેઝ ટુ log ઓફ sin x dx। एक बात हमेशा માટે યાદ રાખશો મિત્રો કે જ્યારે કોઈ ઘાતાંકીય પદ હોય એના જો ઘાતાંકમાં log હોય તો આ બંને આધારને આપણે ચેક કરવાના। a રેઝ ટુ log x એ આધાર આ બંને સમાન હોય તો આનો અર્થ x જ થશે। તો આનો અર્થ થશે sin x dx। वाला विद्यार्थी मित्रों आ जे पद बनशे ए आना जेवुं थशे। आ पदनुं विकलन अहींया छे पण कोसनुं विकलन माइनस साइन जोईए એટલે આપણે माइनस ए मूकवानो અને माइनस ए गुणवानो। जो आ पदनुं विकलन अहींया हाजर थशे cos³ x इंटू d/dx cos x dx। तो आनु संकलन थशे cos नी 4 घात x भाग्या 4 प्लस c। बोलो ख्याल आवी जाय छे?
આવા પ્રશ્નો એમસીક્યુની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યતા ધરાવે છે. આ જ પ્રકારનો પ્રશ્ન એક્ઝામ્પલ 16 માં જોઈશું. e⁻³ log x into x⁴ plus 1 raised to -1. સૌથી પહેલાં તો આ ત્રણને ઘાતમાં લઈ જઈશું એટલે log x³ વંચાશે, એ આધાર છે, અને આ -1 છે એટલે ઘાતને છેદમાં લખીશું. આ બંને સમાન આવી ગયા તો આનો મતલબ x³ x⁴ વત્તા 1 dx. અંશની ઘાત છેદ કરતાં જસ્ટ એક નંબર ઓછી છે એટલે આપણે છેદનું વિકલન અંશમાં ગોઠવીએ તો 4x³ થશે. તો 4 વડે ગુણીએ 4 વડે ભાગીએ તો log x⁴ plus 1 plus c. તો 1/4 x⁴ માટે માનાંકની જરૂર નથી કારણ કે ધન જ કિંમત આવશે એટલે સાદો કૌંસ પછી કરી શકીએ. 1/4 log x² plus 1 plus c. આવા પ્રશ્નો એમસીક્યુ માટે અગત્યતા ધરાવે છે અને સારો આઈએમપી સવાલ છે મિત્રો આ. ત્યાર પછી આજના સેશનમાં અંતિમ સવાલની આપણે ચર્ચા કરીએ છીએ. એક્ઝામ્પલ નંબર 18. હા, અહીંયા x⁴ આવશે, 4 છે તો અહીંયા 4 રહેશે. એક્ઝામ્પલ નંબર 18. 1/√માં sin³ x into sin x plus alpha dx. હવે એક વાત નોંધવા જેવી છે વિદ્યાર્થી મિત્રો અહીંયા કે આ ખૂણો x છે અને અહીંયા x વત્તા આલ્ફા છે એટલે આમાં આદેશ તો લેવો જ પડશે. પણ આદેશ શું લઈશું? તો અહીંયા આપણે એક કામ કરીશું, sin x વત્તા આલ્ફા સાથે અને sin x વડે ભાગીએ તો x વડે ગુણવા પણ પડશે. તો 3 છે તો હવે કેટલી ઘાત થશે? 4 થશે. sin⁴ નું વર્ગમૂળ એટલે આ થશે sin² x into 1/√ sin x plus alpha divided by sin x dx. હવે આગળની ચર્ચા પ્રમાણે વર્ગમૂળ હોય તો એવા પદોનો આદેશ લેવાનો એટલે આપણે sin x વત્તા આલ્ફા ભાગ્યા sin x બરાબર t આદેશ લઈએ છીએ. t² પણ આદેશ લઈ શકો, t પણ આદેશ લઈ શકીએ. હવે આનું વિકલન એટલે બિલકુલ ભાગાકારના નિયમની મદદથી સૌથી પહેલાં છેદના પદનો વર્ગ, છેદનું પદ અંશમાં અંશનું વિકલન સાઇનનું કોસ થશે, માઇનસ અંશનું પદ અને છેદના પદનું વિકલન કોસ x અને અંતમાં xનું dx. તો આ બાજુ dt થશે. સાઇન કોસવાળા પદો છે એટલે આ સાઇનનું સૂત્ર છે, વચ્ચે માઇનસ છે એટલે સાઇન આલ્ફા માઇનસ બીટાનું વિસ્તરણ છે. x માઇનસ x પ્લસ આલ્ફા ભાગ્યા sin² x dx બરાબર dt. x કેન્સલ થશે તો dx upon sin² x is equal to dt ભાગ્યા સાઇનમાં માઇનસ આલ્ફા એટલે માઇનસ સાઇન આલ્ફા થશે. હવે અહીંયા આ પદ તો આપણે ગોઠવી જ લીધું, આના સ્થાને ગોઠવાશે માઇનસ dt
ભાગ્યા સાઇન આલ્ફા જે અચળ છે, અને બાકીનું જે પદ છે એમાં રૂટ ટી આવશે, -1 સાઇન આલ્ફા, ટીની -1/3 ઘાત રહેશે, આનું સંકલન એમાં એક ઉમેરી તો 1/3 ઘાત આવશે, ભાગ્યા 1/2 પ્લસ સી થશે, -2 સાઇન આલ્ફા, ટી બરાબર શું આદેશ લીધો છે આપણે, તો ટી બરાબર આવશે સાઇન એક્સ વત્તા આલ્ફા ભાગ્યા સાઇન એક્સ, એની 1/2 ઘાત છે એટલે મિત્રો વર્ગમૂળ રહેશે. પ્લસ સી, આવી રીતે અનિયત સંકલન લાવીશું. એક્ઝામ્પલને ફરી એકવાર ચેક કરી લેશો વિદ્યાર્થી મિત્રો. બોલો, ખ્યાલ આવી જશે? તો વિદ્યાર્થી મિત્રો, આજે જેટલા પણ પ્રશ્નોની આપણે ચર્ચા કરી છે એને તમે અત્યારે જ પાછી પ્રેક્ટિસ કરશો અને તમારો આત્મવિશ્વાસ વધારશો મિત્રો. તો આજના વિડીયોમાં માત્ર આટલે સુધી જ. થેન્ક યુ વેરી મચ.